બ્રિગેડિયર મયંક શુક્લા અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઉરીનાળા વિસ્તારમાં 2 આતંકવાદીઓ ઠાર કર્યાની જાહેરાત. બ્રિગેડિયર મયંક શુક્લા અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં ઉરીનાળા ક્ષેત્રમાં 2 આતંકવાદીઓના ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી. સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં 161 બ્રિગેડના બ્રિગેડિયર મયંક શુક્લા અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બારમુલ્લા જિલ્લાના ઉરીનાળા ક્ષેત્રમાં 2 આતંકવાદીઓના ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી. 2 આ કામગીરી નિયંત્રણ રેખા સાથે કરવામાં આવી હતી, જ્યાં આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન અટકાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ AK રાઇફલ્સ, ગ્રેનેડ અને અન્ય યુદ્ધસમાન સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો. આ સફળ કામગીરી સરહદ પારના આતંકવાદ સામે લડવામાં ભારતીય સેનાની અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સતર્કતા અને તૈયારીને હાઇલાઇટ કરે છે. આ કામગીરી ખાસ ગુપ્તચર માહિતીના આધારે કરવામાં આવી હતી, જે ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરે છે. આ અથડામણમાં લાંબા સમય સુધી ગોળીબાર થયો, જેના પરિણામે આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા. 2 જપ્ત કરાયેલા સામાન પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાઈ શકે છે. તંત્રએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતાને જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું છે. ઉરીનાળા ક્ષેત્ર તેની નિયંત્રણ રેખાની નજીક હોવાને કારણે સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે. આ સફળ કામગીરી સુરક્ષા પડકારોને ઉકેલવામાં ભારતીય સેનાની અને સ્થાનિક પોલીસની સંકલિત પ્રયાસોની મહત્વતાને દર્શાવે છે. 2 સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તેમની સતર્કતા વધારી છે, નિયમિત પેટ્રોલિંગ અને શોધ કામગીરી કરીને વધુ ઘૂસણખોરીના પ્રયાસોને અટકાવવા માટે. આ ઘટનાએ સરહદ સુરક્ષા પગલાં અને સરહદ પારના આતંકવાદના મુદ્દાને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત અંગે ચર્ચાઓ શરૂ કરી છે. ભારતીય સેનાનો સક્રિય અભિગમ અને આ કામગીરીનું સફળ પરિણામ રાષ્ટ્રની સત્તાવારતાને સુરક્ષિત રાખવામાં તેમની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા માટે સાક્ષી તરીકે સેવા આપે છે. 22 और 23 अप्रैल रात हुए काउंटर इन्फिल्ट्रेशन ऑपरेशन के बारे में जानकारी देना चाहता हूं. पिछले कुछ समय से हमारे सुरक्षा बलों को उड़ी सेक्टर के पार पाकिस्तानी आतंकवादियों की हरकत की खबर लगातार हमारी इंटेलिजेंस एजेंसीज के द्वारा मिल रही थी. इनका मकसद उड़ी सेक्टर में किसी बड़ी वारदात को अंजाम देने का था, ताकि कश्मीर में शांति और विकास दोनों पर असर डाला जा सके. इसको ध्यान में रखते हुए भारतीय सेना और जम्मू कश्मीर पुलिस ने इलाके में अपनी निगरानी को और मजबूत किया, जिसमें कि ज़मीनी और हवाई सर्वेलेंस पर खास ध्यान दिया गया. साथ ही साथ जंगली इलाके तथा ख़राब मौसम को ध्यान में रखते हुए हमारे बहादुर जवानों ने अपने ग्राउंड के डिप्लॉयमेंट को और दुरुस्त किया, ताकि किसी प्रकार के इन्फिल्ट्रेशन की कोशिश को तुरंत नाकाम किया जा सके और आतंकवादियों को बर्बाद किया जा सके. 22 और 23 अप्रैल की रात को तकरीबन 1 बजे आतंकवादियों की संदिग्ध हरकत को उड़ी नाले के नज़दीक दुश्मन के एक नज़दीकी लॉन्च पैड पे देखा गया. इस हरकत को देखते हुए हमारी सर्वेलेंस, हमारे ड्रोन्स और साथ ही ज़मीन पर लगाई हुई हमारी एम्बुश पार्टीज़ को रीडिप्लॉय और रीसाइट किया गया. आतंकवादियों की लाइन ऑफ कंट्रोल की नज़दीक आती हुई हरकत को लगातार ट्रैक किया गया. तकरीबन 3 बजे आतंकवादियों ने जैसे ही लाइन ऑफ कंट्रोल को पार किया, हमारे एम्बुश ने इसे इंगेज किया. फायरिंग तकरीबन 2 घंटे के आसपास चली, जिसमें कि 2 आतंकवादियों को मार गिराया गया. इसके बाद इस घने जंगल के इलाके में तरतीबवार तरीके से सैनिटाइजेशन और सर्च की कार्रवाई की गई. इन मारे हुए आतंकवादियों की पहचान हमारी पुलिस के द्वारा की जा रही है. ऑपरेशन में 2 AK राइफल, 1 9mm चाइनीज़ पिस्टल, मैगजीन्स और बड़ी मात्रा में एम्युनिशन बरामद किया गया है. इसके साथ साथ एक ID जिसका वज़न तकरीबन 10 किलो का है, उसे भी बरामद किया गया है. इस सफल ऑपरेशन से हमारे इंटेलिजेंस एजेंसीज और सुरक्षा बलों ने आतंकवादियों की एक बड़ी साजिश को नाकाम किया है. ये ऑपरेशन सुरक्षा बलों के बीच के अच्छे तालमेल को दर्शाता है.